નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ શહેર એ ડિવિઝન પોલીસે 2 દિવસ પૂર્વે પાટણના મોતીસા ગેટ વિસ્તારમાં થયેલી મારામારીના એક બનાવમાં આરોપીને પકડી તેની તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે ફરજ પરના લોકરક્ષક દળના પોલીસ કર્મચારી પારસભાઈની નજર ચૂકવીને તારીખ 19મીના રોજ સવારે 11:30 વાગે આરોપી નાસી ગયો હતો. પોલીસે તેની સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે આ આરોપીને બાદમાં પકડી લીધો હતો, જે બાદ તેને કોર્ટમાં રજૂ પણ કરાયો હતો. અંગેની વિગતો એવી છે કે પાટણ શહેરના તાજેતરમાં મારામારીની ઘટનાઓ થઈ હતી, જેના પોલીસે 3 અલગ અલગ સમયે પણ ગુના નોંધ્યા હતા. તેના કુલ 6 આરોપીઓને પકડીને અત્રેની કસ્ટડીમાં રાખ્યા હતા. આરોપીઓની ઓનલાઈન ફિંગર ફોટો અપલોડ કરવાની કામગીરી બાકી હોવાથી લોકરક્ષક દળના પોલીસ કર્મી પારસભાઈએ આરોપીઓનો કબજો લોકઅપમાંથી અત્રેના પીએસઓ પાસેથી મેળવ્યો હતો. પોલીસ સ્ટેશનના ઉપલા માળે કોમ્પ્યુટર રૂમમાં આરોપીઓને તેમના ફોટા તથા ફિંગર ઓનલાઈન અપલોડ કરવા લઈ ગયા હતા. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.